મિત્રો, આજે અમે તમને 30 બાબતો એવી જણાવી જઈ રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો. જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાય અને તમારી સમક્ષ લાવી રહ્યા છે. દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે. આ માહિતીને આપ આપના મિત્ર તથા પરિવારને પણ શેર કરવાનું ભૂલશો નહીં. નંબર 1, ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વસ્થ જળવાઈ રહે છે. નંબર 2, પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગો થતા નથી. નંબર 3 જોઈએ, દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા દૂર થાય છે અથવા થતા જ નથી. નંબર 4, 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાવામાં આવતી નથી. નંબર 5, જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 6, ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયની શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. નંબર 7, વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. નંબર 8, પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ. નંબર 9, શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે. 10 નંબર જોઈએ તો, ગુલાબના આંખમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. નંબર 11, બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ હંમેશા માટે દૂર થઈ જાય છે. નંબર 12, શ્વાન નળીમાં જામેલા કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાનની નળીનો કફ રામબાણનો ઉપાય તરીકે નાશ પામે છે. નંબર 13, છાયણામાં સુકાવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. 14 નંબર, જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ નાની ઉંમરમાં સફેદ થતા નથી. નંબર 15, ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત પાણી ના પીવું જોઈએ, તે નુકસાનકારક છે. નંબર 16, ક્યારે પણ કેળા ખાધી પછી તરત પાણી ના પીવું જોઈએ, તે પેટ પર ઉપત્તિ કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. નંબર 17, ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ના પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યાને પણ ઉત્પન્ન કરે છે. નંબર 18, રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં રહે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. નંબર 19, રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગોમાં મજબૂત થાય છે અને તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. નંબર 20, જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ. નંબર 21, જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. નંબર 22, સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રમાં મીઠાને સફેદ ઝેર નામે આપવામાં આવ્યું છે. નંબર 23, લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત કરો, જેમ કે સૂવાનો, વોશરૂમનો
જવાનો, ઉઠવાનો સમય, દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનાર લોકોને કબજિયાતની બીમારી કદી પણ રહેતી નથી. નંબર 24, જે લોકોને કબજિયાત રહેતી હોય તેને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 25, લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 26, રોજ અડધો કલાક અથવા તો 2 કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગ હંમેશા માટે દૂર રહેશે. નંબર 27, તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂડને હંમેશા સારું રાખો. ચહેરો હસતો રાખો. હસતા લોકો ખૂબ જ લાંબુ આયુષ્ય જીવે છે. નંબર 28, બિનજરૂરી વ્યસનથી દૂર રહો. જો આ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. નંબર 29, બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો. ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને પોતે જ ખાઈ જાય છે. નંબર 30, રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે ભગવાનને માનો છો તેનું નામ લો. આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં હંમેશા માટે જળવાઈ રહે છે. મિત્રો, આ સિવાય આપની પાસે કોઈ પણ ઉપાય હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકોને પણ આપની કમેન્ટ વાંચશે તો પણ તે ઉપાયને અનુસરી શકશે. તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી. અને આપ આ વિડીયોને કયા ગામથી નિહાળી રહ્યા છો તે પણ લખવા વિનંતી છે. જો આપે જણાવેલા ઉપાય અમને ગમશે તો આવતા વિડીયોમાં અમે આપના ઉપાયને જરૂરથી અમારા એપિસોડમાં ઉલ્લેખિત કરશે. મિત્રો, આ વિડીયોને આપના સગા સંબંધીઓને તેમજ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. નવી આપેલી લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબની બાજુમાં જે નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી દરેક વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગાત્રાળમાં, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. અને હા, ખાસ નીચે કમેન્ટ બોક્સમાં લખજો કે તમારે નવા એપિસોડ કયા ટોપિક ઉપર જોવા માંગો છો. તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી રાધે રાધે.